બરાબર. એ એટલું આપણે ચિંતન કરીએ ને, હા હા, એ ચિંતન બધું તમારે સત્યનું કે આપણને લાગે. બરાબર બરાબર. એમાં શું છે, હું પરમ કૃપાળુ થયો, હું મનમાં એમ લાગે કે નાગમાં મારામાં ફરક છે. પશુ પક્ષીઓ છે એમાં બધામાં પરમાત્મા બેઠા છે. મને કેમ ખબર પડે કે એમાં પરમાત્મા બેઠા છે, કે એનું જ્ઞાન ને મારું જ્ઞાન સરખું છે? હા, કેમ ખબર પડે? બરાબર બરાબર. કારણ કે આપણને એમ તો થવું છે કે ભાઈ જ્ઞાની કહે છે તો સમાન ભાવ છે. એના જ્ઞાનમાં કીડીના જ્ઞાનમાં ફરક નથી, અને મારા જ્ઞાનમાં ફરક નથી, અને જ્ઞાનીના જ્ઞાનમાં ફરક નથી. વિવિધતા જે છે એ જુદી. પણ સમજો કે કીડીને મીઠાશનો દાણો આપું તો એને મીઠું લાગે જ છે, કારણ કે બાજુમાં ખારાશનો દાણો રાખો. ના, એટલે જ્ઞાનમાં ફરક છે, એટલે પણ આત્મા જે ભાન એની અંદર જે એની અંદર ઈ ફરક. એની અંદર જે ભાન થાય છે ને, માનો કે એને કીડીને આપણે ગળાશ છે એનું ભાન થાય છે ને, એ ભાન નામનું તત્વ તમારી અંદર છે, મારી અંદર છે, બધાની અંદર છે, એ એની અંદર છે. એટલે જ્ઞાન સમાન છે, જો હા. જ્ઞાન કે ભેદ નથી કરતો. હા એ તો નક્કી થઈ ગયું. હા. તો દરેક જીવની અંદર પરમાત્મા છે. એ તો એમ આપણને વિધિથી પાક થઈ ગયું. એમાં કોઈ ફરક નથી. તો હું જેના સામે જોઈ તો મારું દ્રશ્ય તો જે હોય એનો પણ હાવભાવ એમ એ નહીં, વસ્તુ જુદી. એમ શું કામ તમે માનો છો? શું કામ? નહીં, આમ હકીકત લાગે છે. ના, હકીકત નથી. એમ. હકીકત એ માન્યતા છે, બિલીફ છે. હમ. મને જ્યાં લગીન ભાન તત્વનો અનુભવ નહીં થાય ને, ત્યાં લગીન હું ખાલી માનીશ ખરો, પણ મારી માન્યતા બદલાઈ જવાની છે. બરાબર. ના, એટલે હું તો તમને એમ કરું, ઇન્ક્વાયર કરવાનું. તમે માનવા માંડશો તો અધ્યાત્મ બંધ થઈ જશે, શોધશો તો ચાલુ રહેશે. તમે જ વિચાર કરો ને કે તમે વિચાર દ્વારા આ બધું જ્ઞાન ભેગું કરો છો, વિચાર દ્વારા. હવે વિચાર એટલે ડેટાને તો કઈ ખબર જ ન પડે, એટલે એ ખાલી માને, ખબર કઈ ના પડે. ખબર. એટલે તમે ઇન્ક્વાયર માનો નહીં, એટલે જાણવાનું હોય, ઇન્ક્વાયર કરવાનું હોય. પણ તે આપણામાં પહેલા નહોતું સમજાતું. એ સમજ તો આવી. એને સમજ ન કહેવાય. એમ. ને એટલે માણસો બ્રહ્મમાં પડી જાય છે. તમે વિચાર કરો, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર આપણું એવી રીતે બનાવવામાં આવ્યું છે. તમે આખી બોડીની રચનાના વિભાગમાં જુઓ ને, તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું કામ શબ્દ અને વિચારનું જ છે. હવે એ શબ્દ અને વિચાર છે એ ડેટા છે, અને હવે એ ડેટા પ્રમાણે તમે વિચાર કરો છો કે બધું ભગવાન છે, એને કઈ ખબર ન પડે, માને છે. ના, એટલે તમે આજે બરાબર સમજી લ્યો કે ખરેખર માન્યતા તો કરવી જ નહીં. મને ખબર નથી તો હું નહીં માનીશ નહીં. એ ટાઈપનું. એ રીતે માનું કે જ્ઞાનની દ્રષ્ટિએ બધા જીવમાં સમાન છે એમ. જાણવાની દ્રષ્ટિએ એમ. ના, પણ એ તમે તમારા માનવા દ્વારા શું થવાનું? કઈ નથી થવાનું. એ છે કે ભાઈ માન્યતા નથી ન કરવાની, હકીકતને જોવાની એમ. ના, એટલે એ તમને જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ તમારે વેરીફાઈ કરવાનું. એટલે તમે ઇન્ક્વાયરી દ્વારા એને અડવાનું છે. ભાન તત્વને તમારે અડવાનું છે. હવે ભાન તત્વને તમે ન અડો તો કેવી રીતે થાય એમ? ત્યાં જ ખોટો થાય છે. આપણે જ્યારે ધ્યાન કરતા હોય ના, એટલે તમે શાસ્ત્ર, ગીતા બીતા મારું કોઈ પણ વ્યક્તિને તમે માનો નહીં. દાખલા તરીકે તમને એક નકશો આપ્યો કે તમારે બોમ્બે આવી રીતે જવાનું, તો એ નકશો છે એ બોમ્બે છે. તો અત્યારે તમારી આગળ જે ઇન્ફોર્મેશન છે એ આત્મા નથી એમ. ત્યાર એવું થાય કે ધ્યાન કરતા હોય ત્યારે વિચાર ખરેખર બંધ અને આવે જ નહીં. પછી જયારે વિચાર આવે ત્યારે હું એનું ભણેલું હોય એનું જુદાપણું દેખાતું હા એ તકલીફ છે. હા હા, એ વાત જ. તમે એક વસ્તુ અંદર એક નક્કી કરી લ્યો. તમે માનો કે મારી આગળ આવો, ગુરુદેવ આગળ જાઓ, તમે કઈ કેસેટ સાંભળો, એ આખો સ્ટોરેજ બ્રેઇન સેલમાં સ્ટોરેજ થાય. એ જળ છે, એમાં જ્ઞાન ન થાય. એટલે આ જગ્યાએ જ્ઞાનનો પ્રદેશ જ નથી. અહીંયા તો ભાવનો પ્રદેશ નથી. આ જગ્યા જ્યાં છે ને, ત્યાં કોઈ ભગવાનને મેળવવાની ઈચ્છા નથી. આ જગ્યા જે છે
એ જગ્યાએ ભગવાન મેળવવાની ઈચ્છા. હવે આ જગ્યાનો તમે ભરોસો કેવી રીતે કરી આવો કે જ્યાં ભાવ જ નથી, જ્યાં શબ્દ અને વિચાર સિવાય કઈ નથી. ભાવનો પ્રદેશ તો હાયર માંથી આવે છે. આ જે માઇન્ડ, આપણું જે માઇન્ડ છે એ તો શબ્દ અને વિચારનું જ બનેલું છે. એટલે એ તો સ્ટોરેજ એટલે મેમરી કાર્ડ જેવું છે. તો હવે એમાં હવે ઈ જ્ઞાનને તમે સાચું માનો. એટલે પ્રેમનું તત્વ તમારી આગળ હશે તો તમે એવું કરશો કે તમે માનશો નહીં કે ભાઈ હું માનીશ નહીં, મને પ્રતીતિમાં નથી આવતું બધામાં ભગવાન હોય, હું નહીં માનું. હું એના માટે તપાસ કરીશ, શોધ કરીશ. ભાવનું કેન્દ્ર જ અલગ છે. હા, કોન્શિયસનેસ માંથી આવે છે. એટલે હવે તમે જે બ્રેઇન સેન્ટર માંથી આ ઇન્ફોર્મેશન ભેગી કરો છો, ત્યાં તો પ્રેમ નામનું તત્વ નથી. હવે તમે એમાં પ્રેમ એડ નહીં કરો તો કઈ પરિણામ નથી આવવાનું. ના, એનો વિભાગ મને લાગે કે મારે જે ઝંખના હોય એ ઝંખના પાછળ મારે જેમ કરવું છે એમ નથી થતું. સારી વસ્તુ, સારી. પણ છતાં તમે કોઈ પણ વસ્તુને માનો. તમે અત્યારે માનો કે અત્યારે તમે એમ કીધું ને કીડીમાં છે ફલાણો, મને ખબર જ નથી. અને ખબર નથી ત્યાંથી ખબર આવશે, ખબર છે ત્યાંથી ખબર નહીં આવે. ડેટા થઈ ગયા. હવે તમે તપસ્સો નહીં. ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ અને સબ્જેક્ટિવ કોન્શિયસનેસ. ઓલી જે કોન્શિયસનેસ છે એની કોઈ વેલ્યુ ઓબ્જેક્ટિવ ની. હા, ઓબ્જેક્ટિવ. તમારી આમ કોઈ આવે ને તમે જરા એલર્ટ થઈ જાવ, તમે એટલા છો ઓબ્જેક્ટિવ, તમારા પોતા પ્રત્યે તમે કેટલા છો? ના, એટલે સબ્જેક્ટિવ કરતા ઓબ્જેક્ટિવ હાયર છે. એને એમ કીધું કે ઓબ્જેક્ટિવ એક ઓબ્જેક્ટિવ. ના, એટલે સબ્જેક્ટિવ માં તમે આગળ વધ્યા ને ત્યારે તમે એન્ટ્રી મારો છો ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ અને નકર તો ઓબ્જેક્ટિવ સમજાય એટલે વેલ્યુ. ના, એટલે સબ્જેક્ટિવ એટલે તમે તમારાથી પરિચિત થાવ, એ સબ્જેક્ટિવ. અને તમે તમારાથી જેમ જેમ પરિચિત થતા જાઓ એમ તમે વૃત્તિ, વિચાર, ભાવ, ઇમેજ એનાથી અલગ પડતા જાઓ. અલગ પડતા તમે સાક્ષી બની ગયા. આ લગીન યાત્રા સબ્જેક્ટિવિટીની છે. હવે હું આત્મા છું, બરાબર. સામે દેખાય છે એ કોણ છે? એ ઓબ્જેક્ટ છે. એની અંદર આત્મા છે, એની પ્રતીતિ છે, એ ઓબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. ઓબ્જેક્ટિવ સ્ટેટ ઓફ. હા, એમ. તમારી પાસે વાત પણ છતાંય તમે એનો ઉભાર કરી. હા, આપણે જે હોય ખબર પડે. હા, નકર કઈ દે. આપણી ભૂલ હોય આપણને ન સમજાય, આપણને સમજમાં આવે. આમ બધા પ્રાણ શુદ્ધિ ના આપણી મુક્તિ માટે ખરેખર જે મુક્ત થઈ ગયેલું જે ભગવાન જેવું આ પ્રાણની કોઈ પ્રાણને લઈને જવાનું જ નહીં. પ્રાણની કોઈ વેલ્યુ નથી. પ્રાણથી તો બીજો જન્મ થાય. જે તેજસ શરીર છે ને એ તેજસ શરીર છે, એ જન્મનું પછી તેજસ શરીર એટલે આદિ શરીર છે, પણ એના કારણે તો જન્મ છે. કારણ કે આપણે મૃત્યુ પામી ગયા એટલે આપણો પ્રાણ એની સાથે ભેગો થઈ જાય. એટલે જે કઈ પ્રાણ એના હિસાબે આપણો જન્મ. હવે આ પ્રાણ છે તેજસ શરીર છે, એ જ જ્યાં સુધી ભેગું આવે છે ત્યાં સુધી જન્મ છે. એ જયારે ભેગું નથી આવતું પછી એટલે પ્રાણ એટલે વાસના. એટલે એ ન્યા પ્રાણ શબ્દનો અર્થ વાસના છે. એટલે વાસનાથી મુક્તિ થાય ને. એટલે અને આની અંદર એક મહત્વનો, તમે આધ્યાત્મની યાત્રા કરો છો ને, કાલે જ અમારે રવિવારનો સત્સંગ હતો, એની અંદર આ વાત કહેવામાં આવી કે તમે આધ્યાત્મની યાત્રા કરો છો એની સાબિતી શું
સાબિતી શું? તો કે તમારું પ્રાણમય બોડી જો ચાલુ ન થઈ જાય, તમારી એનર્જી બોડી ચાલુ ન થાય, તો તમારે સમજવાનું આ ફિલોસોફી. તમે એમ સમજો, પ્રાણમય બોડી ક્યારે કાર્યરત થાય? તમે એનર્જીનો બચાવ કરો, એનર્જીનો એટલો બધો બચાવ કરો, એ સિવાય એનું અનુસંધાન એનર્જીને નેગેટિવિટીમાં ન જવા દો, પોઝિટિવનેસમાં જવા દો, તો એ ઘણી ઉર્જાનો બચત થાય, તો એ ઉર્જો શુદ્ધ થાય, ઉર્જો થાય, અને પેલું બોડી છે એ ચાલુ થાય. હવે આ પેલું બોડી ચાલુ ન થાય અને તમે ગમે એટલું ફિલોસોફિકલ ગમે એટલું કરતા હો તો એ વાત નથી. એટલે આ એક મહત્વનો મુદ્દો એક નોંધી લેવાનો કે પ્રાણમય બોડી ચાલુ થયું તો તમારી યાત્રા કઈ સાચી છે. હા 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 કઈ રીતે બચાવ કરીએ જેથી કરીને આ અધ્યાત્મની યાત્રા સહયોગ બરાબર. પ્રાણ શક્તિ શક્તિના બરાબર. પછી મેઇન વસ્તુ શ્વાસ ને રિયલ સેન્સ જોવાય છે સાચી રીતે શ્વાસ આસ્તે આસ્તે તો તમારી અંદર પ્રાણ છૂટો પડે, પ્રાણ બચે, શુદ્ધ થાય. એટલે પ્રાણમય બોડી એટલે દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફની યાત્રાનું પહેલું પગથિયું છે પ્રાણમય બોડી. એ અદ્રશ્ય વસ્તુ છે, દ્રશ્ય નથી. આ ઇન્દ્રિયો એને જોઈ શકે એમ નથી. હવે તમે એમ સમજો, તમારું પ્રાણમય બોડી ચાલુ થઈ ગયું એટલે તમારી સામે જે વ્યક્તિ બેઠા છે, સાધક હોય, મંદિર હોય, કોઈ આપણે જુદા જુદા પ્રકારના ગિરજાધર હોય, તો એ જગ્યાએ વાઇબ્રેશન કયા પ્રકારનું છે એ તમને ખ્યાલ આવે. અત્યારે આ તો તમે એને અનુભવ છો, કરતા નથી, કારણ કે એ પ્રાણમય બોડી તમારું ચાલુ નથી. બાકી પ્રાણમય બોડી તમારું ચાલુ હોય તો અત્યારે એક શાંતિ, આનંદ, પ્રેમ નામનું તત્વ અત્યારે છે. પણ હવે એને ફીલ કરવા માટે આપણી હાજરી, આપણે વિચારમાં કે એમાં હોય તો એની ફિલિંગ ના થાય. એટલે પ્રાણમય બોડીને હવે ચાલુ કરવું છે. એટલે હવે એમ સમજો કે અત્યારે આ પંખો બળે છે, આ લાઈટ બળે છે, તો એનર્જીનું બિલ ચડે કે ન ચડે? તો હવે તમે વિચાર કરો છો, કલ્પના કરો છો, નેગેટિવિટી કરો છો, ડે ડ્રીમિંગ કરો છો, તો એ બધાની અંદર સતત રીતે વિચાર એસોસિએશન કરો છો, તો સતત રીતે આપણી એનર્જીનું બિલ ચડે છે. તમે જે એનર્જી મળે છે એનું બિલ ચડ્યા રાખે છે, એટલે એ વપરાઈ જાય છે. હવે આ એનર્જીને બચાવવી હોય તો તમારે પેલી વસ્તુ છે, તમારે તમારી હાજરી નોંધાવવાની, એટલે કેન્દ્ર. હવે તમારે સતત રીતે એક તમારે ટ્રાય કરવાની, અડધી કલાક એક કેન્દ્રમાં રહેવાની. શ્વાસનું હોય, નાભીનું હોય, ગમે તે કેન્દ્રમાં રહેવાની ટ્રાય કરવાની. પછી કલાકે 5, 10, 15 સેકન્ડ એમ કરતા તમારી હાજરી જેટલા અંશમાં વધશે ને એટલા અંશમાં વિચારો કપાશે. વિચારો એની ગતિ નહીં કરી શકે. તો આ તમારે પહેલા કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા તમારે કરાવવાની છે. મેં તમને આપણે જયારે પાલિતાણાથી આવતા હતા ને ત્યારે મેં કીધું હવે તમારે કોઈને સહાય કરવાની જરૂર નથી ફિઝિકલ. તમારે હવે આ જે સુરતાને સાધવાનો જ અભ્યાસ કરવા. તમારું ઇમોશન બોડી, જે કહેવાતું ઇમોશન બોડી છે એ બરાબર છે અત્યારે. એમાં હવે તમારે કઈ જરૂર નથી બહારની મદદો ના. એટલે આવે આપણી સામે તો મદદ કરવાની, આપણે હવે સામેથી નહીં જવાનું, એ ટાઈપની વસ્તુ. અને હવે તમે સુરતા સાધવાનો અભ્યાસ કરવાનો છે. એ મેં તમને ત્યારે વાત કરી હતી. મેં કીધું હવે તમારું નિદાન મેં કર્યું છે કે તમારે ખાલી સુરતા સાધવાનો અત્યારે અભ્યાસ કરવાનો. અને આ તમે સુરતાને કેટલી સાધો છો આખો દિવસ દરમિયાન, એના ઉપર એનો આધાર છે. એટલે એટલી ઉર્જા બચશે તો એ શુદ્ધ થશે, તો એ ઉર્જો થશે. એરી
એટલે સતત રીતે તમે વિચાર કરો કે સતત રીતે વિચારોની ધારા હાલે છે. સતત હા સર, તો હવે સતત રીતે હાલે છે તો એ તો બળે જ છે. હાલો આમ પોઝિટિવ હોય, હા આમ હા, હા, તત્વ હા, positive હોય, હા, positive હોય, હા, આમ દ્રશ્ય જોઈને આપણને આમ તત્વબોધ થતો હોય, આપણે વિચાર કરતા હોય, એ બધું ચાલતું હોય. વધારે પડતો આ જ હાલે. પણ એ જે તમને તમારે જે આ વિચારમાં પોઝિટિવનેસ હાલે છે ને એને ચોકડી મારો. એને હવે ના એટલે એને જોવાનું છે. એ વિચાર એ વિચાર છે, જેમ અશુભ છે એ વિચાર છે, એમ શુભ એ વિચાર છે. બે વિચાર છે અને બે વિચાર હારે આપણું આઈડેન્ટિફિકેશન છે. આપણે દ્રષ્ટા નથી એમ. ત્યાંથી જુદું પડવું ને એ જ નથી. એક ક્ષણને માટે, બે ક્ષણને માટે તમે પેલા હાજરી નોંધાવો. તમે વિચારથી જુદા પડવાની વાત જવા દો, પેલા તમારી હાજરી નોંધાવો. વારે વારે હાજરી નોંધ, અને આ હાજરી સબકોન્શિયસમાં વહી જાય. આ હાજરી તમે વારે વારે અભ્યાસ કરશો ને તો એ સબકોન્શિયસમાં વહી જાય. સબકોન્શિયસમાં વહી જશે તો હવે તમારે પછી જોવાનો જ અભ્યાસ કરવાનો છે. તમારી હાજરી તો થઈ ગઈ, હવે ખાલી જોવાની જ વાત છે. એટલે અત્યારે આપણી હાજરી નથી હોતી ને જોવાની ટ્રાય કરીશ. પેલા તમે હાજર તો રહ્યો, પછી જો તમે હો તો જોવો ને. તમે હો નહીં તો જોવે કોણ? એટલે અત્યારે જે જોવે છે એ વિચારક જોવે છે, નિરીક્ષક જોવે છે. એ અંદરનો દ્રષ્ટા નથી જોતો એમ. એટલે એ તમારે સ્પષ્ટ રીતે ભેદ કરવો પડશે કે દ્રષ્ટા કોને કેવો, વિચારક કોને કેવો, એ બધી વસ્તુ પછી જોઈશ. પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, પ્રેઝન્ટ મોમેન્ટ સિવાય કોઈ ભગવાન નથી. પ્રેઝન્ટ મોમેન્ટ સિવાય કોઈ ભગવાન નથી. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં ઊંડું વયું જાવ ને, પ્રેઝન્ટ મોમેન્ટ એ એન્ટ્રી પોઈન્ટ છે. સાયકોલોજીકલ વર્લ્ડ એટલે આપણે જે કલ્પનાનું જગત, વિચારોનું જગત છે, એમાંથી એક જમ્પ છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ટ્રુથ અને સાયકોલોજી વચ્ચેની કડી છે. પ્રેઝન્ટ મોમેન્ટ તમારે માનો કે ટ્રુથ આગળ એન્ટ્રી મારવી છે તો સાયકોલોજીકલ વર્લ્ડમાંથી તમે બહાર નીકળી ફેક્ચ્યુઅલ વર્લ્ડ, હકીકતના વર્લ્ડમાં દાખલ થાવ. હકીકતનું વર્લ્ડ એટલે અત્યારે જે છે, હકીકત જે છે એની સાથે તમે રહેવું. એ પેલું વર્લ્ડ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એમાં ઊંડાઈ પકડવાની છે. પ્રેઝન્ટ મોમેન્ટ જેટલી રહે ને, અને પ્રેઝન્ટ મોમેન્ટ અને તમારો નાતો શું છે, તમારે આનું થિંકિંગ જવાબ નથી દેવાનો, ખાલી પ્રશ્ન કરવાનો છે. માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ અને તમારી વચ્ચેનો શું નાતો છે? પ્રેઝન્ટ મોમેન્ટ અને તમે વચ્ચેનો શું નાતો, સંબંધ શું છે? આ તો આમ હું ઘણું જ લાગે કે હું જ છું એમ. હું એકદમ આમ વિચાર વગર માત્ર પ્રેઝન્ટમાં લઉં, અહેસાસ તો પોતાનો જ થાય. ના એટલે જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ત્યારે તમે જોવો, તમે એ વખતે તમે જોવો કે પ્રેઝન્ટ મોમેન્ટ શું છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો પણ તમે એના માટે મનન, એના વિશે થિંકિંગ, એના વિશે ઇન્ક્વાયરી કરતા નથી. હવે માનો કે તમે, એનો અર્થ એમ છે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા, વિચાર જોવા માંડ્યા, પણ તમને ખબર નથી કે પ્રેઝન્ટ મોમેન્ટ અને તમારો નાતો શું છે. પ્રેઝન્ટ મોમેન્ટ અને તમારો નાતો છે શું? પ્રેઝન્ટ મોમેન્ટમાં કોણ આવે છે? એમને તો પોતે જ આવે. હા, તો પોતે એટલે શું? હવે ના, એટલે મારા અંદર બધો ખ્યાલ એવો છે કે પોતે એટલે આ બોડી, પોતે એટલે માઇન્ડ, પોતે એટલે ઇમેજ. ના, એટલે તમારે એના વિશે વધારે થિંકિંગ કરવાનું છે. પોતે એટલે શું? એટલે માનો કે તમે એમ કહો કે હાલો પ્રેઝન્ટ મોમેન્ટમાં પોતે શબ્દ તમે વાપરો તો એનો મિનિંગ શું? પોતે એટલે શું? પોતે એટલે હું તો મારા હિસાબથી આત્મા સમજુ કે હું ના, આપણે હાવ નજીકમાં જ રહેવાનું. નજીક એટલે આત્મા શબ્દ તો વાપરો અત્યારે, આત્મા શબ્દ તો વાપરવાનો જ નહીં. આત્મા તો આઘો જ છે. તમે જેને ટચ કરી આગો એની જ વાત કરીએ આપણે. તમે આપણી આગળ સતત રીતે હોય એટેન્શન છે અત્યારે, આત્મા નહીં. તમારું એટેન્શન ભૂત અને ભવિષ્યમાં જાય છે એટલે તમે ભૂત ભવિષ્યમાં હો છો.
અને તમારું એટેન્શન અત્યારે આ ક્ષણમાં લઈ આવ્યા તો ભૂત અને ભવિષ્યથી તમે જુદા પડી ગયા. તો અત્યારે તમે એટેન્શન ઉપર ફોકસ કરો. એટેન્શન શું છે? આત્માની વાત ન કરો. એટેન્શન શું છે? તમે ઇન્ક્વાયર કરો, માનો નહીં કાંઈ, અને તમારે એના માટે આમનો સામનો કરવો પડશે. તમારે માનો કે તમે અત્યારે એટેન્શન રાખો છો અથવા પ્રેઝન્ટ મોમેન્ટ રાખો છો, તો આ એટેન્શન નું સ્વરૂપ શું છે? માનો કે હું હાજર રહું છું, તમે તો એટેન્શન જ્યારે રાખો છો ત્યારે તમે પ્રકૃતિને જ જોયા રાખો છો, તમને તો જોતા નથી. એટલે આ attention રાખીએ ને, શરીરની ઊર્જાનો વધુ પડતો અનુભવ થાય એવું મને લાગે. એ ઉર્જા એક બાજુ. પેલા આપણે જ્ઞાન જોઈશું, ઉર્જા પછી ભલે આવે. પેલું મારે જ્ઞાન જોઈશે કે આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે. મારે કોઈ કર્મકાંડ જ કરવું નથી, મારે કાંઈ ધ્યાન કરવું નથી. પેલી મારી ઇન્ક્વાયરી, ભલે 6 મહિના લગીને તમે ઇન્ક્વાયરી કરો કે આ પ્રેઝન્ટ મોમેન્ટ અથવા એટેન્શન છે શું. ખાલી ઇન્ક્વાયરી, પ્રશ્ન રાખવાનો, જવાબ નહીં દેવાનો. જવાબ તમારા અંદરના મેમરીમાંથી જ આવશે. એટલે જવાબ તમે દેશો તો બેઈમાની જ ગણાશે. જવાબની ખબર નથી એ ઈમાનદારી છે. મને ખબર નથી એ રિયાલિટી છે, ફેક્ટ છે. તો તમે ખાલી પ્રશ્ન કરો કે એટેન્શન અથવા પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, શું છે, શું છે. ખાલી પ્રશ્ન જ, બીજું કાંઈ નહીં. ખાલી તમારી અંદર તમારે કોઈ ધ્યાન ભજન કરવાનું નથી, ખાલી પ્રશ્ન, અને સાચો પ્રશ્ન. પાછો હું તમને કહું છું તમને પ્રશ્ન ઉભો કરો એમ નહીં. તમને પોતાને પ્રશ્ન થવો જોઈએ કે આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે. બેઝિકલી આ વસ્તુ અત્યારે એટલું બધું ઈઝી છે ને, તમે બીજા ભગવાન, બીજા સંતો બંતો કોઈની કઈ જરૂર નથી. અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ડાયરેક્ટ ભગવાન છે. એટલે એન્ટ્રી મારવાનું દ્વાર છે એ ત્યાંથી જ ભગવાનની એન્ટ્રી ત્યાંથી લાગશે એમ. અને એ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે બીજા શાસ્ત્રો કે ઈ નહીં, મારી દ્રષ્ટિથી મારે જોવું છે. આ એક તમારી અંદર એક રાખેલું, મારી દ્રષ્ટિથી જો. પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો છો, તમે વિચાર કરો, પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો છો, પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે નથી હોતા તો શું હોય છે? માનો કે તો વિચારમાં, અને આ ક્ષણમાં આવ્યા તો શું થયું? વિચાર દ્રશ્ય થઈ ગયું. વિચાર દ્રશ્ય થઈ ગયું. વિચાર દ્રષ્ટા હતો, એ વિચાર તમને ધક્કો મારીને કરાવતું હતું જે કરાવતું હતું ના. એટલે તમે આનો ડિફરન્સ જોવો. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આખું ડાયમેન્શન નો ચેન્જ થઈ જાય. તમે જ્યારે વર્તમાનમાં આવો છો ત્યારે તમારું ત્રીજું નેત્ર ખુલી જાય છે. ત્રીજું નેત્ર એટલે તમે જ જોવો છો, બીજું કોઈ નથી. અત્યારે સ્મૃતિ નથી જોતી, ડેટા નથી જોતા, ડાયરેક્ટ રીતે ના. એટલે તમે આને સમજો, આ નાની ઘટના નથી. તમારું ત્રીજું નેત્ર 1 સેકન્ડ 2 સેકન્ડ જેટલી વાર ચાલશે એટલી વાર તમારી પ્રેઝન્ટ મોમેન્ટ થઈ. એટલે એક ત્રીજું નેત્ર તમે જ જોવો છો. વિચાર શું હાલે છે, ભાવ શું હાલે છે, તમે જોઈ શકો છો. અને તમે હાજર થાવ છો એટલે જ્ઞાન વધી જાય છે, ભાન વધી જાય છે. ઓલો વિચાર તમને એમ કહેતો હતો કે તમે આમ કરો એટલે તમે કરતા હતા. અત્યારે વિચાર એમ કે છે કે ક્રોધ કર. તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો તો વિચારને ફોલોઅપ નહીં કરો. વિચાર તમને તમારી ઉપર શાસન નહીં કરી શકે, વિચારને તમે દોરી શકશો. આ એક બરાબર સમજો. ઘણી વાર શું છે, મારા ગોટીને જુદું જોવાનો પ્રયત્ન કરો. જેથી સમજો કે કઈ આપણને દુખાવો થશે, ત્યારે હું આંખ બંધ કરીને ખાલી આમ શાંતિ મારું શરીર પડ્યું છે, દુખાવો એમ જુદો છે. એ દુખાવોને હું બોડીમાં રહીને દુખાવો જે સહન કરું, જે જોઉં છું, એની તીવ્રતામાં ઘટાડો. પણ છતાં એ છે ને અજ્ઞાન છે. અને અજ્ઞાન જે હોય તો મને આવું ફીલ થાય ના. પણ ઈ ટ્રેક જ ખોટો છે. તમે આ જ્ઞાન એમની આ જ્ઞાન પ્રગટ ક્યાંથી કરો છો? ના, એ જ્ઞાન આવે છે ક્યાંથી? તમે અત્યારે આ જગ્યાએ તમે ઉભા રહી જાઓ. આ જ્ઞાન તમને ભ્રમણા પેદા કરાવશે. તમે વિચાર કરો, અંધારું હોય તો
તમારે શું કરવાનું હોય? લાઈટ જોઈ કે બીજું કઈ છે? તો તમારે આ હું શરીર નથી એવું બોલવાની જરૂર નથી. પ્રેઝન્ટ મોમેન્ટ ઈ જ પ્રકાશ છે. તમે બોલ્યા એટલે તમે વિચારના ક્ષેત્રમાં આવી ગયા, અને વિચારના એટલે આ ભાવનું ક્ષેત્ર વિચાર ના, એટલે તમે જ્યાં લગી ને આ વચ્ચેનો ડિફરન્સ, તમે જે અત્યારે જે અન્ડરસ્ટેન્ડિંગ કહો છો ને એ સંપૂર્ણ રીતે અજ્ઞાન છે. તમને એની પ્રતીતિ નહીં થાય ને એમ નહીં. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો, તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો, અને ઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો એટલે લાઈટ આવી ગઈ, અને એ લાઈટની અંદર તમે વિચારને જોઈ શકો છો, દેહને જોઈ શકો છો. તો તમારે હું દેહ નથી એવો વિચાર કરવાની ક્યાં જરૂર છે? તમારે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટને ખોલવાનું છે, ફ્લાવરિંગ કરવાનું છે પ્રેઝન્ટ મોમેન્ટનું. કે પ્રેઝન્ટ મોમેન્ટને તમે અડશો ને તો એને અડવા દ્વારા તમે હાયરને અડો છો, અને હાયરને અડવા દ્વારા તમે શરીરથી નોખા થશો. તમે વિચાર કરવાથી શરીર, આ હું મારા અનુભવથી કહું છું. હું તમને, હું એક વખત એવો અભ્યાસ કરતો હતો, તમે નહીં માનો, કે આ દુનિયાનું અસ્તિત્વ જ નથી એમ. અને મારો અભ્યાસ એટલે એટલો તીવ્ર હતો ત્યારે, અભ્યાસ એટલે એટલો તીવ્ર. અમે કૃષ્ણાનંદ સ્વામી આગળ ગયા હતા, અને સંન્યાસીઓ હતા એક. અમે આમ વોકિંગ કરવા જતા હતા, એટલે ખેતર હોય તો ખેતરમાં શું વાવ્યું છે, એટલે મને એમ થતું કે જે વસ્તુનું અસ્તિત્વ નથી એની આ વાત કરે છે. હવે આ મારી આગળ એક વિચાર હતો. ના, હું તમને મારા અનુભવથી, તમે અત્યારે જે દેહનો વિચાર, મારી આગળ એક વિચાર હતો, અને વિચાર દ્વારા હું આ જગતને હાવ તૃણવત કરી નાખતો. પણ એ વિચારનું બળ મારી આગળ હોય ત્યાં લગી, પછી કઈ. એટલે હું તમને મારા દ્રષ્ટાંતથી તમને એમ કહું છું કે હું દેહથી જુદો છું, એ વિચાર ના. એટલે તમે બરાબર એક્ઝેક્ટ સમજો કે આ તમારી અંદર ડેટા નાખવામાં આવેલા છે. ડેટા છે એ સ્મૃતિના, એટલે બ્રેઇન સેન્ટરમાં રહે છે. એ જડ છે, એ જડ વસ્તુ બોલે છે કે હું દેહ નથી. એટલે એનો અર્થ શું થયો? તમે વિચાર કરો. એટલે ના, એટલે તમે ના, આજે તમે બરાબર સમજો. હું તમને સાચું કહું છું. ના, તમને જો સમજાય તો હું ટ્રાય કરું. અત્યારે તમને સમજવું છે? સમજવું હોય તો હું તમને જો તમને બરાબર એક્ઝેક્ટ તમને સમજાવું. આ જે જગત છે, આ જગત લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ વાળું જગત છે. એટલે આપણને પ્રતીતિમાં આવે છે, જેને લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે, અને વ્યવહારિક આકાશમાં છે. આ જે નામરૂપ વાળું જગત છે એ વ્યવહારિક આકાશ સ્પેસ નો હોય તો આ ન રહી શકે. હવે વ્યવહારિક આકાશ એટલે 3 ડાયમેન્શનલ વાળું વર્લ્ડ કુદરતે બનાવ્યું. પેલા 3 ડાયમેન્શનલ વાળું જગત બનાવી દીધું, એમાં આપણને બોડી આપ્યું. હવે બરાબર સમજો. આ 3 ડાયમેન્શનલ બોડી, આપણને બોડી બનાવ્યું. અને બોડી બનાવ્યું એટલું નહીં, એને 5 ઇન્દ્રિય આપી. 5 ઇન્દ્રિય આપી. હવે આ 3 ડાયમેન્શનલ વર્લ્ડ તમારા ઇન્દ્રિયો દ્વારા અંદર જાય, અને અંદર જઈને મેમરી બને. 4થું ડાયમેન્શન બને ના, એટલે અંદર જઈને મેમરી બને. સમજો છો? એટલે કુદરતે જે વ્યવસ્થા કરી હું તમને બતાવું છું. જે અંદર આપણે શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા આપણા જ્ઞાનતંતુના માધ્યમ મારફત વાઇબ્રેશન થ્રુ બ્રેઇન સેલમાં જાય. અને બ્રેઇન સેલની અંદર આપણે ભાષાની શોધ કરેલી છે. ભાષાની શોધ આપણે હમણાંના થોડા વર્ષોથી, તો એ ભાષા દ્વારા એનું નામકરણ કરે, અને આપણા ઇમોશન સેન્ટર દ્વારા વેલ્યુ પેદા કરે, પૈસાની, પ્રતિષ્ઠાની. એટલે તમે વિચાર કરો, 3 ડાયમેન્શન વાળું જગત, એક માઇન્ડ બનાવ્યું કે જે શબ્દ અને વિચારનું એ માઇન્ડ. એટલે હવે આ જે બધી વસ્તુ જાય છે ને એ માઇન્ડમાં જાય છે. બ્રેઇન સેલ માઇન્ડને આ બધી વસ્તુ આપે છે. બરાબર? હવે માઇન્ડનો એક વિભાગ જુદો, જે બહારની ઇન્ફોર્મેશન તમને આવે છે એ બધી પછી આપણને આપણા મા બાપોએ કે આપણા સમાજે એમ કીધું કે પૈસા કમાઓ, પ્રતિષ્ઠા કમાઓ, મોટો ધંધો કરો, આમ કરો, તેમ કરો. એ બધું હિપ્નોટિઝમ માઇન્ડની અંદર આવી ગયું, શબ્દ અને વિચારના રૂપમાં. અને શબ્દના વિચારના રૂપમાં આવી ગયું એ માઇન્ડ અલગ. પછી એમાં વેલ્યુ આપે
એ ઇમોશન સેન્ટર, એ હાયર ચિત્તનો પ્રદેશ છે. તમે બરાબર સમજો, આ જે બધું બહારથી આવે છે એ બધું જમા થાય છે માઇન્ડની અંદર, અને માઇન્ડની અંદર શબ્દ અને વિચારના રૂપમાં રહે છે. હવે એ એક વિભાગ, એની હારે ઇમોશનનો વિભાગ એટલે આપણા એટેન્શનનો વિભાગ હતો. આપણી અંદર જે એટેન્શન છે ને એ ચિત્ત કહેવાય. આપણે જેને એટેન્શન કહી છે એ ચિત્ત છે. અને ચિત્ત આવ્યું છે અવેરનેસમાંથી, અવેરનેસ આવ્યું છે કોન્શિયસનેસમાંથી. એટલે એટેન્શનનો મૂળ સ્ત્રોત છે એ કોન્શિયસનેસ છે. તમે બરાબર સમજો, કોન્શિયસનેસ, એના પછી અવેરનેસ, અને એના પછી એટેન્શન. હવે આ સ્મૃતિનો જે વિભાગ દાખલ થયો એની હારે આપણું એટેન્શન આઈડેન્ટિફાઈ થઈ ગયું. એટલે દાખલા તરીકે અત્યારે યંત્રની અંદર સુખ લાગ્યું અથવા દુઃખ લાગ્યું, તો સુખ અને દુઃખ યંત્રમાં છે. હવે યંત્ર હારે એટેન્શન જોડાઈ જાય, મને સુખ થયું, મને દુઃખ થયું. તમે બરાબર સમજો. એટલે 3 ડાયમેન્શન વાળું જગત બહાર છે, એ અંદર મેમરીના રૂપમાં દાખલ થયું, 4 ડાયમેન્શન. અને જો એ 4 ડાયમેન્શન ને કોઈ જોવે તો એ 5મા ડાયમેન્શનમાં પ્રવેશ કરે. એટલે આની જોડી કેવી રીતે થઈ છે? હવે તમે વિચાર કરો, આ બધી 12 ફેક્ચ્યુઅલ વર્ડ છે અને અંદર દાખલ થાય છે એટલે એના ફોટા હોય છે. કાલ્પનિક જગત. હવે એ કાલ્પનિક જગત આપણા માટે કાલ્પનિક જગત છે, એ બધું રિયલ લાગે છે. ફેક્ચ્યુઅલ જગતે હરખું જોઈ નથી શકતા. સાયકોલોજીકલ જગત છે એ ફેક્ચ્યુઅલ જગતને આપણે શું કહે કલર કરી નાખે છે, પોતાનો કલર. એટલે હવે તમે વિચાર કરો, માઇન્ડ આગળ તો શબ્દ અને વિચાર જ છે, એની આગળ એ બીજું કઈ નથી. ત્યાં પાછું આપણું એટેન્શન નામનું તત્વ છે, જેની અંદર ભાવ છે, એમાં ગમો ને અણગમો જે પ્રવેશ કરે છે, અને એની આગળ અજ્ઞાન છે એટલે ખોટા વેલ્યુએશન આપે છે, એમાં ફસાઈ જાય. એટલે આને તમે બરાબર સમજો. તમારી આગળ જેટલી ઇન્ફોર્મેશન છે ને એ માઇન્ડની છે, અને એને માઇન્ડને ભગવાન હારે કોઈ લાગતું ઓળખતું જ નથી. અને ઈ ભગવાનની વાત કરે છે, આત્માની વાત કરે છે, પરમાત્માની વાત કરે છે, પરમાત્માની સમજ હોય એવી વાત કરે છે, અને એ ભ્રમણા છે, જળ છે, એ ડેટા જળ છે. અને જળ ભગવાનની બધી વાતો કરે છે, અને કે હવે ભગવાન તો આવો જ છે, મારે શું કરવાનું હોય, એમ કરીને આપણને અટકાવે છે. એમ મુખ્યતા એની રહે. હા, મુખ્યતા એની રહે છે. હું તો એમ કહું છું, પ્રેઝન્ટ મોમેન્ટ તમારું એટેન્શન છે એ શું છે એની તમે ઇન્ક્વાયરી કરો. માનવાની કઈ વાત જ નથી અહીંયા. તમારી અંદરનો પ્રેમ આમ ભભૂકતો જો પ્રેમ હશે ને તો એને ગોતી કાઢશે. એટેન્શન શું છે એટલે તમારે કેન્દ્ર બનાવવાનું છે. કેન્દ્ર જે છે ને, તમને બરાબર રીતે તમારું ઓબ્ઝર્વેશન કર્યું હોય તો, માનો કે આપણે કોઈને મળવા ગયા છીએ, સત્સંગી હોય કે બીજું કોઈ હોય, તો એની હારે કેટલી વાત કરવાની છે, ક્યાં એન્ડ કરવો છે, એ બધી વસ્તુની સમજ તમારી અગર કેન્દ્ર હોય તો ખબર પડશે. નકર ગમે તે વ્યક્તિ હારે ગમે તે વાત કરશું અને એનો એન્ડ એની રીતે જ આવે, આપણે એન્ડ ન કરી. આપણે છૂટા પડી ત્યારે બધું આ એન્ડ આવે, પણ આપણે એન્ડ કરવો છે કે આપણે કેટલી વાત કરવી છે, કેટલો વ્યવહાર કરવો છે, કોની હારે ભળવું છે, કોની હારે નથી ભળવું, એ વિવેક પછી આવતો જાય તમારી અંદર. મેઇન પ્રેઝન્ટ મોમેન્ટ, બીજું કઈ નહીં. અને પ્રેઝન્ટ મોમેન્ટ ને ઇન્ક્વાયર કરવાનું કે શું છે, આ શું છે. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું, પછી ટ્રાય કરવાની કે શું છે, આ શું છે, શું છે. પ્રેઝન્ટ મોમેન્ટ વખતે તમે અત્યારે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા તો શું બની રહ્યું છે અત્યારે. તમે જેમ આ રૂમમાં પ્રવેશ કરો, આ રૂમની અંદર પ્રવેશ કરો અને રૂમની અંદર શું ગોઠવું છે, એમ પ્રેઝન્ટ મોમેન્ટના રૂમમાં દાખલ થઈ ગયા તો આ પ્રેઝન્ટ મોમેન્ટ આખી શું છે એ ઇન્ક્વાયરી કરવાની. એમાં શું થાય, મારી આગળ એક જ વાત છે પ્રેઝન્ટ મોમેન્ટની, અને પ્રેઝન્ટ મોમેન્ટને કેવી રીતે ખોલવી, બસ આટલી જ વાત છે મારી આગળ, બીજી કઈ છે. બીજું કઈ મારે કોઈને સુધારવા નથી, મારે કઈ નથી કેવું. મારે તો આત્માની જાગૃતિ કેવી રીતે તમારી અંદર પ્રગટ થાય, બસ એટલું જ છે, એટલું જ છે, બીજું કઈ નથી.